પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય અને 1 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, એક વિશ્રામવારને દહાડે તે ખેતરમાં થઈને જતો હતો. ત્યારે તેના શિષ્યો કણસલા તોડતા હતા અને હાથે મસળીને ખાતા હતા. 2 કલમ. પણ ફરીસીઓમાંના કેટલાયે પૂછ્યું કે વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો? આજે આપણે આ 2 કલમો વિશે જોવા માંગીએ છીએ. ફરીસીઓનું કહેવું હતું કે તમારે વિશ્રામવારે આ નહીં કરવું જોઈએ. વિશ્રામવારે તમે આ કરો છો તો ઉચિત નથી. એ પ્રમાણે તે ફરીસીઓ માને છે. પરંતુ જ્યારે પ્રભુ એ લોકોને જુએ છે, પ્રભુને માટે ઉચિત હતું. પ્રભુને એ પ્રમાણે ઉચિત નથી એવું નહીં લાગ્યું. એ યોગ્ય છે એમ પણ નહીં કહેવા માગે, પરંતુ જે તમે વાંધાઓ કાઢો છો એ વાંધાઓ બરાબર નથી એ પ્રમાણે જણાવે છે. શા માટે પ્રભુ એ પ્રમાણે કહેતા હશે? એના અનુસંધાનમાં આપણે જોઈએ તો વિશેષ કરીને શાસ્ત્રીઓ અને ફરીસીઓનું જીવન કેવું હતું અને શિષ્ય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન કેવું હતું. એ લોકો સાથે રહેતા હતા. પ્રભુ ઈસુ અને શિષ્યો સાથે રહેતા હતા. એક ભાઈઓ હતા. 12 જણનું જમવાનું એ કોઈક વખત મળે નહીં પણ મળે. મળતું જ હશે, આપણે નહીં મળે એવું પણ નહીં માનીએ, પરંતુ ક્યારે મળતું હશે? ઘરે સવાર સાંજ રસોઈ બને, નાસ્તાઓ બને, ચાય મળે ટાઈમસર. એ પ્રમાણે આ લોકોનું નહીં હશે એ પ્રમાણે હું માનું છું. કેમ કે એક વખત એ યાકૂબના કૂવા પાસે બેસે છે. શિષ્ય જમવાનું લેવાને માટે જાય છે. બપોરનો સમય હતો. ચાલીને પ્રભુ થાકેલા હતા. એટલે જો એમની પાસે ખોરાક રહેતે તો એ લોકો તરત જ ત્યાં શોધવાને માટે નહીં જતે, પરંતુ ત્યાં એ લોકો જમવાને માટે બેસી જતે. એ લોકો શોધીને લાવે ત્યાં સુધી પ્રભુએ એ ખોરાકને માટે રાહ જોવી પડતી હતી. અને એ પ્રમાણે તેઓ સેવા કરતા હતા. અને હજુ બીજી કલમમાં બીજા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે પ્રભુની મિનિસ્ટ્રી કેવી રીતના ચાલતી હતી. આજે જે બધા સ્પોન્સરો મળી જાય છે, ટેબલ આપવાને માટે સ્પોન્સરો મળી જાય, પછી દેવળ બાંધવાને માટે સ્પોન્સરો મળી જાય, કલરકામ કરવાને માટે સ્પોન્સરો મળી જાય, બાળકોને ભણાવવાને માટે સ્પોન્સરો મળી જાય, એવા સ્પોન્સરો ત્યાં હતા નહીં. પરંતુ જે બહેનો અશુદ્ધાત્માથી પીડાતી હતી, રોગોથી પીડાતી હતી, એમને પ્રભુએ સાજાપણું આપ્યું હતું. અને એ બહેનો પોતાની પૂંજીમાંથી એમના પતિઓ સેવાને માટે નહીં આપતા હતા, પરંતુ એમના પતિઓ પોતાને એમની પત્નીને વાપરવાને માટે પૈસા આપતા હતા. પોતાની પૂંજીમાંથી એ લોકો એમને પ્રભુની મિનિસ્ટ્રી ચલાવતા હતા. આ બહેનો પ્રભુની મિનિસ્ટ્રી ચલાવતા હતા. તો એમના માટે વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ અપ ટુ ડેટ ભોજન મળતું હશે નહીં. મળતું બી હશે, પરંતુ અહીંયા જે વાક્ય કહેવામાં આવ્યું છે એમાં એ પ્રમાણે પ્રભુએ વાંધો કાઢ્યો નહીં. અને ત્યાં દાઉદનો દાખલો આપવામાં આવે છે. દાઉદ જ્યારે અહીં તહીં સાઉલના બીકથી મારી નાખવાને માટે કોશિશ કરે છે, એવા સમયે અહીં તહીં ગુફાઓમાં રખડે છે, ગુફાઓમાં રહે છે, જીવ બચાવીને ભાગે છે. એવા સમયમાં એમને પણ એ ખોરાક વ્યવસ્થિત મળતો નહીં હશે. અને એના લઈને જ્યારે એ દાઉદ સામે ચાલીને પૂછે છે, આપણે કોઈ ઘરે મને ખવડાવો એમ નહીં કહેવું પડે, એ શરમની વાત છે. કેટલીય ભૂખ લાગે તો છતાં પણ આપણે એ પ્રમાણે કરતા નથી, વેઠી લઈએ છીએ. આજે તો પુષ્કળ ભોજન મળે છે, પરંતુ અમુક દેશોમાં ભૂખમરો છે. એમાં લોકો કેવી રીતના દિવસો કાઢે છે તે આપણને આટલી બધો અંદાજો નહીં હોય. તો અહીંયા દાઉદ પણ સાથીઓ ભૂખ્યા થયા ત્યારે તેમણે શું કર્યું કે પવિત્ર જગ્યા પર, પવિત્ર સ્થાનમાં, સભા સ્થાનમાં, પવિત્ર જે જગ્યા હતી તેમાંથી રોટલી લઈને ખાય છે. એટલે એ યાજક પાસે માગે છે. અને એ આવા સામાન્ય વ્યક્તિઓને આપવી નહીં હતી, પવિત્ર જ લોકો ખાઈ શકે એમ હતા, પરંતુ સ્ત્રીઓથી દૂર અને શુદ્ધ હોય તો આપી શકાય એ પ્રમાણે યાજક કહે છે. એટલા માટે એમને આપવામાં આવ્યું. તો યાજક એ દાઉદને ઉચિત ગણે છે. જે યાજકોની રોટલી હતી
એ યાજકોની રોટલી એ સિમ્પલ દાઉદ ખાઈ લે છે, એમના સાથીઓ ખાય છે, ભૂખ્યા થયેલા છે. આજે બહુ આપણે વાંધા વચકોડા કરીએ છીએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પરંતુ જે વ્યક્તિ ભૂખ્યું છે એની ભૂખ કેવી છે, જ્યારે આપણે પણ ભૂખ્યા થઈએ ત્યારે એ બાબત સમજી શકીએ. પરંતુ જે વ્યક્તિ ભૂખ્યું નથી થયું, જેના જીવનમાં ભૂખ શું છે એ જોયું નથી, તો એ વ્યક્તિ આ બાબતો ફરોશીઓની જેમ કહી શકે છે, અરે ભાઈ તમે કણસલા તોડીને ખાઓ છો, આ તો શરમની વાત છે. ભાઈ આ લોકોને ક્યારે જમવાનું મળશે, કેવું મળશે, પૂરતું મળશે કે એ પણ વિચારવાનો સવાલ છે. એના માટે પ્રભુએ આ લોકો કણસલા તોડીને ખાય છે એનો વાંધો નથી ઉઠાવ્યો, કેમ કે એ લોકો ભૂખ્યા હશે. પ્રભુ તો પોતે સંયમ રાખે, પરંતુ આ શિષ્યો થોડા સંયમ રાખે, એટલે એમણે કણસલા તોડીને ખાધા. આજે સેવામાં આવા કણસલા તોડીને ખાય છે કોઈ તોડીને ખાતું નથી. સેપરેટ ભોજન એમના માટે બનાવવામાં આવે છે. કણસલા તોડીને ખાવા જેવું પ્રભુએ મિનિસ્ટ્રીમાં રાખ્યું નથી. પ્રભુએ પુષ્કળતા આપી છે, પરંતુ આપણે એ પુષ્કળતાના હિસાબે સેવા કરીએ છીએ કે કેમ? ખાઈ પી લઈએ, જે વસ્તુ આપે તે લઈ લઈએ, પરંતુ આપણે પ્રભુના મહિમાને માટે વપરાતા નથી. માપ પૂરતું વપરાઈએ છીએ. વધારે વપરાઈ જઈશું તો કંઈક નુકસાન થઈ જશે કે ઘસાઈ જશે કે, એ પ્રમાણે વિચારીએ છીએ. જેમ જેમ આપણે પ્રભુમાં મજબૂત બનતા જઈશું, આપણી સેવાઓની વૃદ્ધિ કરીશું, તેમ તેમ આપણે આગળ વધતા જઈશું, આત્મા જીતતા જઈશું. કંઈ નુકસાન નથી. પ્રભુમાં મજબૂત બનવાને માટે વધારે સેવામાં કરવામાં કોઈ નુકસાન નથી. આપણી જ્યારે દોડ પૂરી થાય છે ત્યારે આપણે સ્ટોપ થઈ જઈએ છીએ. પ્રભુ ઓટોમેટિક સ્ટોપ કરે છે, ત્યાં સુધી તો આપણે દોડવાનું છે. તો આ દિવસોમાં આપણે કેવી મિનિસ્ટ્રી કરી રહ્યા છે? આ ફરોશીઓની જેમ ખાવધરી મિનિસ્ટ્રી કરી રહ્યા છે? બીજા તરફ જે ભૂખ્યું છે, જેને માંડ માંડ ભોજન મળે છે, એના તરફ આંગળી ચીંધી રહ્યા છે? માંડ માંડ થોડા નાણાં મળે છે એમના તરફ આપણે આંગળી ચીંધીએ છીએ કે આ તમે નાણાં લો છો તે ઉચિત નથી, ખોરાક ખાવ છો તે ઉચિત નથી, આ કપડાં પહેરો છો આ ઉચિત નથી, એ પ્રમાણે કહીએ છીએ. આપણા પોતા વિશે વિચાર કરીએ અને પ્રભુના મહિમાને માટે વપરાઈએ. ફરોશીઓની જેમ આંગળી નહીં ચીંધીએ ભૂખ્યા લોકોને, દુઃખી લોકોને, તમે આમ નહીં કરો, તેમ નહીં કરો, પરંતુ પ્રભુએ આપણને જે જીવન આપ્યું છે એ એમના મહિમાને માટે વધુને વધુ વાપરીએ. તો આ દિવસોમાં પ્રભુએ આપણને જે જીવન આપ્યું છે એ જીવનમાં આગળ અને આગળ વધવાને માટે પ્રભુ આપણને કૃપા પૂરી પાડે અને પ્રભુના રાજ્યમાં આપણે બઢોતરી કરતાં આગળ વધીએ. શાસ્ત્રીઓને ફરોશીઓની જેમ નહીં, પરંતુ પ્રભુ જેમ દુઃખો વેઠે છે, દાઉદ જેમ દુઃખ વેઠીને પ્રભુના કરારને વળગી રહ્યો, પ્રભુના વાચાને વળગી રહ્યો, પ્રભુને પ્રેમ કરતો રહ્યો, પ્રભુના માર્ગમાં ચાલતો રહ્યો, એ જ પ્રમાણે આપણે પણ ચાલતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમામ શ્રોતાજનોના જીવનમાં અદ્ભુત કામો કરો પ્રભુ. જે ઉચિત છે એ કરવાને માટે કૃપા પૂરી પાડો, તમારામાં આગળ વધવાને માટે કૃપા પૂરી પાડો. ભૂખ્યા વ્યક્તિઓને તેઓ આપી શકે એવી કૃપા પણ અમે તમારી પાસે માગીએ છીએ. તમે અમારા પરાક્રમી દેવ છો, તમે અમારા સનાતન ઈશ્વર પિતા છો, તમે અમારા રાજાઓના રાજા છો. તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. વધુને વધુ તમારા ચરણોમાં નમી જવાને માટે કૃપા પૂરી પાડો. તમામ શ્રોતાજનો ઉપર તમારો અનુગ્રહનો હાથ રાખો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.